એક કંપની હતી અને એક આખું ઓર્ગેનાઇઝેશન હતું, એક કંપની હતી જેમાં એક વ્યક્તિના ડેસ્ક ઉપર જ્યારે સવારે પોતાની જોબ માટે રેગ્યુલર ટાઈમે ખૂબ જ એ વ્યક્તિ મહેનત કરતો હતો અને એ જ્યારે ડેસ્ક ઉપર પહોંચે છે, પોતાની જગ્યાએ જોબની અંદર જાય છે અને જે જગ્યાએ પહોંચે છે તેના ટેબલ ઉપર એક કાગળ પડ્યું હોય છે, એક આખું લેટર પડ્યું હોય છે. લેટરને ઓપન કરે છે, જોવે છે અને એમાં લખ્યું હોય છે કે તમે ખૂબ જ સારી મહેનત કરો છો, તમે પ્રમોશનને લાયક પણ છો, તમે ખૂબ જ સારી મહેનત કરો છો, તમે પ્રમોશનને લાયક પણ છો, બટ શું તમને ખબર છે કે તમારું પ્રમોશન એક વ્યક્તિને કારણે નથી થઈ રહ્યું? શું તમે એને જાણવા માંગો છો? ઓલા વ્યક્તિ કે હા ભાઈ સ્વાભાવિક છે, એને જાણવું જોઈએ કે કયા વ્યક્તિને કારણે પ્રમોશન નથી થઈ રહ્યું. તો એની નીચે લખ્યું હતું કે ખૂબ જ ખુશખબરી છે, એ વ્યક્તિનું આજે જ મૃત્યુ થયું છે, જેની અંતિમ ક્રિયા માટે લઈ જવાના છે, તો તમે ત્યાં આવી શકો છો. ઓકે, ત્યાં જાય છે, જે ઓલું રાખે ને બંધ કરેલું છે, એને એમ કે એની બોડી એની અંદર રહેલી છે, કેફીન કહેવાય ને, કે આઈ થિંક મને નામ યાદ નથી, શબ્દ યાદ નથી એને, તો એ ઓપન કરે છે, એમાં અરીસો હોય છે, એની અરીસામાં એ ખુદને જ જોવે છે. એને એ કોને જોવે છે? ખુદને જ જોવે છે. મતલબ કે એ વ્યક્તિનું પ્રમોશન એના કારણે નથી થઈ રહ્યું. એને એવું લાગે છે કે બીજાના કારણે નથી થઈ રહ્યું. એને એવું લાગે છે કે બીજાના કારણે નથી થઈ રહ્યું. ભાઈ સાહેબ, એને મહેનત કરવી પડશે, એ જ જવાબદાર છે, એને જ આગળ વધવું પડશે, એને જ મહેનત કરવી પડશે, ત્યારે જ થશે. અહીંયા તમે જે પણ જોવો છો એક પેરામીટર છે તમારી માટે. હું જે કહી રહ્યું છું તમને આઈ થિંક ખ્યાલ આવી ગયો છે, જે મારે વાર્તા કહેવાનો છે મોટિવ છે, હે ને? તો તમારે ખુદને અંદરથી જાગવું પડશે, મહેનત કરવી પડશે, ત્યારે જઈને. હવે ડિસેમ્બર મહિનો છે, હવે મને જ નથી લાગતું કે કોઈ અધર મોટિવેશનની જરૂર હોય, હે ને? આનાથી વિશેષ એક પણ નથી. ચલો ભાઈ આગળ વધીએ. આ જાઓ.